વડોદરાના રાવપુરા વિસ્તારમાં નકલી પોલીસ બની ફરતા શખ્સને અસલી પોલીસે ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે સાંજના સમય દરમિયાન પેટ્રોલિંગ દરમિયાન પોલીસે આ શખ્સની અટકાયત કરી હતી। છાણી જકાતનાકા અને મૂળ મોરબીના રહેવાસી ઘનશ્યામભાઈ ભાણજીભાઈ સંઘાણી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। તેની પાસેથી વિવિધ સંસ્થાઓના આઈ કાર્ડ મળી આવ્યા હતા, જેમાં સીઆઈડી ટ્રસ્ટ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિટેક્ટિવ, સીબીઆઈ ક્રાઇમ, ભારત ઇન્ડિયા પ્રેસ, દિલ્હી ક્રાઇમ અને ભ્રષ્ટાચાર વિરોધી મોરચા તથા ટીએનપી પ્રેસના આઈ કાર્ડનો સમાવેશ થાય છે। આ ચાર પૈકીના પ્રથમ 3 આઈ કાર્ડની કોઈ સરકારી કચેરીમાં નોંધણી કે વેરિફિકેશન ન હતું। શખ્સે પોતે પોલીસ વિભાગ સાથે સંકળાયેલ હોવાનો ખોટો ભ્રમ પેદા કરી લોકોમાં રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો। છેલ્લા 10 વર્ષથી વડોદરામાં રહી છૂટક કામ કરે છે। તેની સામે અગાઉ ચેક રિટર્નનો એક કેસ પણ નોંધાયો હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું। આ જે પોલીસના આર્ટિકલ્સ, પોલીસના યુનિફોર્મ કે પોલીસ જે પણ વસ્તુ રાખતી હોય, જે પણ આર્ટિકલ્સનો ઉપયોગ કરતી હોય, આઈ કાર્ડ હોય, એમના વસ્ત્ર હોય, એમના કેપ હોય, એમની ગન હોય, એનો જો દુરુપયોગ કરે એના માટેની આપણી બીએનએસની કલમ 205નો ઉપયોગ થાય છે। ફ્રોડ્યુલન્ટ યુઝ ઓફ ગવર્મેન્ટ ઓફિસર્સની કોઈ પણ વસ્તુ, આર્ટિકલ, કપડાનો ઉપયોગ કરો। આવી રીતે અમારા ધ્યાને ઘનશ્યામભાઈ સંઘાણી નામના વ્યક્તિ છે કે જે આ ઇસમ વડોદરા સીપી કચેરી છે, પોલીસ કમિશનર સાહેબની કચેરીમાં આવી ગયેલા અને પોતાની ઓળખ આપતા હતા અને એમણે અલગ અલગ પોતાના આઈડેન્ટિટી કાર્ડ બતાવેલા કે હું પ્રેસનો માણસ છું, સીબીઆઈનો માણસ છું, સીઆઈડી ક્રાઇમમાં પત્રકારત્વ કરું છું। આ તે બધાના એના કાર્ડ એને ભેગા કરેલા। એટલે પોલીસ ભવનના ઉચ્ચ અધિકારીઓને પણ શંકા જતા સરને ધ્યાને આવતા અમે એની સઘન પૂછપરછ કરતાં ધ્યાને આવ્યું કે આ એક ફ્રોડ વ્યક્તિ છે। એ એના બદ ઇરાદાથી આ બધા આઈ કાર્ડનો ઉપયોગ કરે છે। એની ખોટી ઓળખ પોલીસના સંઘ સાથે સંકળાયેલા કર્મચારી તરીકેની આપે છે। ઇઝ નોટ એઝ અ પોલીસ નથી આપતો, પણ તે હું પ્રેસનો માણસ છું, આવી રીતે સીબીઆઈ સાથે સંકળાયેલો માણસ છું, હું પ્રેસ મીડિયાનો માણસ છું, એટલે પ્રેસનો ઉપયોગ કરે પણ સીબીઆઈ દ્વારા એસાઇન કરેલો હોય તો દિલ્હી ક્રાઇમ દ્વારા કરેલો, એવી રીતે એની પોતાની અલગ અલગ ઓળખ આપી અને માણસોને અને બધી એજન્સીસને પણ છેતરવાનું કામ કરતો હતો। તો એના વિરોધમાં અમે બીએનએસની કલમ 205 હેઠળ ગુનો નોંધી અને એના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે।